હેલો ગાઈસ, જય માતાજી, જય માં ખોડિયાર. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. તો આજના વ્લોગમાં આપણે બનાવવાનું છે રેસીપીનો આજે આપણે વ્લોગ બનાવવાનો છે. તો રેસીપીમાં આજે બનાવવાની છે આપણે સમોસા. તો ઋતિક અને મમ્મી બધા એમ કહે છે કે આપણે કેદુનું ઘરમાં કંઈ સારું બનાવ્યું નથી. તો આજે છે ને આપણે સમોસા બનાવી નાખીએ. તો સમોસા બનાવવા માટે એ લોકોએ બટાકા બાફા મૂકી દીધા છે. હું ઓફિસેથી આવ્યો તો બટાકા બાફીને એ લોકો તૈયાર રાખ્યા છે. અને એક બાજુ મારી મમ્મી છે ને ચટણી ખાંડવા લાગી ગયા છે અને ધાણા સુધારા બાકી છે. આપણે એમને કામ કરવા લાગવું છે હવે. અને આજનું વાતાવરણમાં તમે જોઈ શકો છો, આજે બહુ પવન ચાલુ થઈ ગયેલો છે. જોઈ શકો છો એટલે ખાવાની તો મજા આવી જશે કે પવન જ એટલો હાલે છે. તમે જોઈ શકો છો તો સરસ મજાનું છે વાતાવરણ આજે. કે મને એવું લાગે છે વરસાદ થાય અને ગરમા ગરમ સમોસા ખાવા તો મજા આવી જશે. હાલ તો આપણે મમ્મી કામ કરવા જઈએ. તો બટાકા આપણા બફાઈ ગયા છે અને સરસ મજાને બફાઈ ગયા છે અને આપણે એને સુધારવાના છે અને ગરમા ગરમ સુધારવા પડશે. કેમ કે ગરમ ગરમ સુધાર નાખે તો વહેલું કામ પતે ને આપણે, એટલે વહેલું સુધારવા માંડીશું. બટાકા સુધારા જાય એટલે આપણે એને મસ્તીનો સરસ મજાનો સૂંદો બનાવી દેવાનો છે. સુધારાઈ ગયા છે, તમે જોઈ શકો છો આપણા બધા બટાકા સુધારાઈ ગયા છે. આપણે એક એક બટાકા આ રીતના સરસ મજાનો આપણે સૂંદો કરી લેવાનો છે. જો આમ કરીને બફાઈ હારા ગયા છે ને એટલે કઈ વાર જ ન લાગે, ઘડીકમાં આપણા સરસ મજાનો સૂંદો થઈ જાય છે. આ રીતના આપણે બધા બટાકાનો સૂંદો કરી લેવાનો છે. આપણે બટાકાનો સૂંદો સરસ મજાનો કરી નાખ્યો છે. મેં સૂંદો કરી નાખ્યો છે. અને હવે આપણે છે ને આમાં કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે ને આપણે એમાં ઓઇલ નાખી દઈએ. ઓઇલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ નાખી દઈશું. કેમ કે આપણે બટાકાનો જે મસાલો છે ને આપણે એનો મસાલો બનાવવો પડે ને, આપણે વઘારવો પડે કે નહીં એને, એટલે 3 ટેબલ સ્પૂન જેટલો આપણે નાખી દીધું છે ઓઇલ. ઓઇલને થોડીક વાર ગરમ થવા દઈએ આપણે. તો ઓઇલ ગરમ થઈ ગયું છે ને આપણે એમાં રાઈ નાખી દઈએ. રાઈ ફાટી જાય એટલે પછી આપણે એમાં જીરું નાખી દઈશું. જીરું નાખી દીધું. હવે આપણે એમાં લીલા મરચાં સરસ મજાની ચટણી ખાંડી રાખી હતી, આપણે એ પણ નાખી દઈશું એમાં. ગમે એ વસ્તુ અમારે બનાવી લીલા મરચાં અમારે જોવે છે નાખી દીધી છે. હવે આપણે એમાં નાખી દઈશું લાલ મરચું, હળદર અને ધાણા જીરા પાવડર. અને આ છે આપણે સમોસાનો મસાલો. આપણે એ રીતના સરસ મજા આપણે ફ્રાય કરી લઈશું. અને હવે આપણે એમાં નાખી દઈશું આ બટાકાનો સૂંદો. બટાકાનો મસાલો તો આપણે સરસ મજાનો વઘારી દીધો છે. હવે આપણે સ્વાદ પ્રમાણે એમાં આપણે મીઠું નાખી દઈશું. અને મીઠું તો હંમેશા આ હાથથી જ નાખવું, કેમ કે ચમચીથી મને કોઈ અંદાજ નથી રહેતો. મીઠું નાખી દીધું છે. આપણે સરસ મજાનો હવે મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં સરસ મજાના સુધારેલા લીલા ધાણા હતા ને આપણે એ નાખી દઈશું. મિક્સ કરી લઈશું. સરસ મજાનું મિક્સ થઈ જાય એટલે આપણે મિક્સ થઈ ગયું છે. હવે આપણે ગેસને થોડીક વાર બંધ કરી દઈએ, કેમ કે આપણે ઠરવા દેવું પડશે મસાલો. તો લોટ આપણે મેદાનો લોટ છે છાણી લીધો છે ને આપણે આ જીરું છે ને આપણે એમાં છોડીને આપણે એમાં નાખી દઈશું. અને પછી આપણે એમાં થોડુંક એવું મીઠું પણ નાખી દઈશું સ્વાદ પ્રમાણે. ને આપણે તેલનું મણ દેવાનું છે, એટલે આપણે એમાં તેલ નાખવાનું છે. હવે આપણે આ રીતના સરસ મજાને મિક્સ કરી લેવાનું છે. મણ સરસ મજાનું દેવાનું છે. જો આ રીતના આવી રીતનું થવું જોઈએ. જો આમ થઈ ગયું. તો હવે આપણે પાણી નાખીને લોટ બાંધી લેવાનો છે. લોટ તો બાંધીને મારી મમ્મીએ સરસ મજાના લુવા કરી દીધા છે. અને હવે હું વીણવા માંડવાની છું રોટલી. તો રોટલીને આપણે વીણવાની છે. લોટ કાંઈ લગાડવો નથી. આમ જો આમને જ આપણે વીણવાની છે રોટલીને. મેદાનો લોટ હોય એટલે તો કોઈ વાતે રોટલી બને નહીં, વાહે હારે હાર પાછી આવે. આ રીતે આપણે છે ને લંબચોરસ જેવી રોટલી વીણવાની છે. આપણે લાંબી લાંબી રોટલી બનાવવાની છે. રોટલી તો આપણે વીણાઈ ગઈ છે એટલે આપણે ચપુરીથી આ રીતના આમ કટ કરી લેવાનું છે. ને છે ને આમ કોરું ઉપર આપણે આ રીતના પાણી લગાડી લેવાનું છે. જો આમ કરીને આમ તો ફોલ્ડિંગ ન કરું. ફોલ્ડિંગ પછી તેલમાં નાખીએ ને તો એ ઉખડી જાય. તો આ રીતના પછી આમ કરીને આપણે ફોલ્ડિંગ કરી લેવાનું છે. આમ જો સરસ મજાનું થઈ ગયું. પછી આપણે એમાં જે મસાલો બનાવ્યો હતો એ ઉમેરવાનો છે. મસાલો આપણે 1 ચમચી જ ઉમેરવાનો છે. આ રીતના જો
પછી આપણે આને બી ચારે કોરે આપણે આમ કરીને પાણી લગાડવાનું છે આને પણ, એટલે આપણો ફોલ્ડિંગ ઉખડે નહીં ને એટલા માટે પાણી લગાડી લીધું છે. તો હવે આપણે આ રીતના જો આમ કરીને આમ ફોલ્ડિંગ સરસ મજાનું આમ કરી લેવાનું છે. ઘણા સમય પછી બનાવું છું એટલે થોડું ઘણું એમ તો થાય છે, તો એ પરફેક્ટ સરસ મજાના બની ગયા છે. જોઈ શકો છો આ રીતના આપણે બધા જ આપણે બનાવી લેવાના છે. તો જો સરસ મજાના મેં સમોસા બનાવીને એવી રીતના ડીશમાં મૂકી દીધા છે ને એક બાજુ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું. તેલ ગરમ થાય એટલે આપણે તળવા માંડીશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે આપણે આ રીતના જો આમ કરીને એક એક કરીને આ રીતના આપણે બધા સમોસા મૂકી દેવાના છે. એટલે આપણે સરસ મજાના આપણા સમોસા તળાઈ જશે. ઓઇલ આપણું સરસ મજાનું ગરમ થઈ ગયું છે એટલે આપણે આ રીતના એમાં એક એક કરીને સમોસા આપણે એમાં આમ કરી નાખી દેવાનું છે. આપણે એને શાંતિથી આપણે એને પાકવા દેવાના છે. થોડુંક ડીમ ગેસ કરી દો એટલે સારી રીતના પાકે. ફાઇનલી ગાઈસ આપણા સમોસા તળાઈને એક નંબર તૈયાર થઈ ગયા છે. સરસ મજાના તળી નાખ્યા છે મેં. તો આપણે જે રીતના બજારમાં બને ને એ જ રીતના મેં જે રીતના આપણે લારી પર મળતા હોય પછી ફરસાણા દુકાને મળતા હોય એ જ રીતના મેં સરસ મજાને બનાવી નાખ્યા છે. તો આપણે જે ઘરે જ બનાવવાનું એ જ રીતના પરફેક્ટ માપમાં પરફેક્ટ સરસ મજાનું મેં બનાવી નાખ્યું છે. તો મારો વ્લોગ ગમે ને તો લાઈક કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. આ આપણી છે રેસીપી વ્લોગ.